ગીર સોમનાથ જિલ્લો કોડીનાર તાલુકો અને કોડીનાર તાલુકામાં આવેલી સિંગવડા નદીની અંદર પૂર આવેલું હતું અને પૂરમાં મુસ્તુબા શેખ નામના યુવાન એક ગાયને બચાવવા માટે મારી છલાંગ અને હિન્દુ સંગઠનના પ્રમુખ ત્યાં આવી ચૂક્યા છે અક્ષયભાઈ સેવરા એની પોતાની આખી ટીમ લઈને અને ગાયને કઈ રીતના બચાવી આખો પૂરો રેસ્ક્યુ જોઈ આવજો અને પૂર કઈ રીતના આવ્યું આખો પૂરનો વિડીયો પણ તમે જોઈ આવજો અને નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને શેર અને લાઇક કરવાનું તો ના જ ભૂલતા મિત્રો। મિત્રો કોડીનાર તાલુકાની અંદર 2 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અને આપણે ઘરેથી નીકળતા પહોંચી ગયા સુગર ફેક્ટરી રોડની તમે હાલત અત્યારે જોઈ રહ્યા છો। પાણીથી આખો ભરકાવ થઈ ગયો છે અને બહુ જ તમે કહું ને 2 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે કોડીનારની અંદર અને તમે જોઈ રહ્યા છો આપણે પૂર આવ્યું છે નદીની અંદર અને આપણે વિડીયો શૂટ કરવા માટે જઈ રહ્યા છે। તો વિડીયોને લાઇક અને વધારેમાં વધારે શેર કરવાનું ના ભૂલતા મિત્રો અને નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો। તો આપણે જઈ રહ્યા છે પાણી દરવાજા અને પાણી દરવાજા આપણે પહોંચી ગયા છે। મેઇન પુલ છે કોડીનારની અંદર 2 પુલ છે તો એક પુલ ઉપર પાણી ચડી ગયું છે તમે જોઈ રહ્યા છો અને પાણીનું પ્રેશર અત્યારે તમે જોઈ રહ્યા છો અને મિત્રો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। બંને બાજુ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે મિત્રો અને બહુ સુરક્ષા કડી કરી દેવામાં આવી છે। કોઈને અવર જવર નથી થવા દેતા પુલ ઉપરથી કેમ કે પુલ ઉપર 1 ફૂટથી વધારે પાણી ચડી ગયું છે તમે જોઈ રહ્યા છો અત્યારે। એ મિનિટ વરસાદ રહે તો પાછો ચાલુ થઈ જાય છે મિત્રો અને કન્ટિન્યુ 2 દિવસથી વરસાદ ચાલુ જ છે। તમે અત્યારે મેઇન પુલ ઉપર વરસાદ જોઈ રહ્યા છો અને પાણી વધવામાં છે મિત્રો પુલ ઉપર અને લોકો અહીંયા આવી રહ્યા છે જોવા માટે થઈ અને વરસાદ કેટલી સ્પીડથી આવી રહ્યો છે તમે જોઈ રહ્યા છો અને આ અત્યારે વ્યૂ તમે જોઈ રહ્યા છો પાણી દરવાજાનું છે કોડીનાર તાલુકાનું છે। બધી બાજુથી અલગ અલગ એંગલથી હું તમને બતાવીશ કઈ રીતના ક્યાંથી પાણી દેખાય છે। આપણે બીજા પુલ ઉપર આવી ગયા છે કોડીનારના અને ત્યાંથી વિડીયો શૂટ કરી રહ્યા છે અત્યારે તમે અત્યારે જોઈ રહ્યા છો પેલા પુલની હાલત તે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે જે 2 ફૂટ ઉપર અત્યારે પાણી ચડી ગયું હશે કદાચ અને ત્યાં વાહન વ્યવહાર બધી બંધ કરી દેવામાં આવ્યો છે। તમે જોઈ રહ્યા છો અત્યારે કોડીનારનું મેઇન પુલ અને પાણીનો વેગ પણ તમે જોજો બહુ જ ખતરનાક છે અત્યારે અહીંનો વ્યૂ। મિત્રો આપણે ફરી બીજી બાજુ આવી ગયા છે અને જોઈ શકો છો તમે બાજુમાં લાકડાનો બેન્ચો હતો એ આધો વિધો ડૂબવા આવ્યો છે અને મિત્રો પાણી કેટલું વેગથી જઈ રહ્યું છે જોઈ રહ્યા છો। અત્યારે પુલ ઉપર 1 ફૂટ જેટલું પાણી છે તમે જોઈ રહ્યા છો આગળના બોર્ડ ઉપર અને કઈ રીતના પાણી જઈ રહ્યું છે તમે એ પણ જોઈ શકો છો અને પાણી હજી કહેવામાં આવ્યું છે કે ઉપરથી હજી 3 પાટિયા ખોલવામાં આવ્યા છે 2-2 ઇંચ એટલે હજી પાણી વધશે। અત્યારે ધમધોકાર વરસાદ પણ પડી રહ્યો છે એ પણ તમે જોઈ જ રહ્યા હશો। તો મિત્રો એટલા વરસાદની અંદર હું એટલી મહેનત કરી રહ્યો છું તો એક લાઇક અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને બેન્ચો તમે જોઈ રહ્યા છો અહીં બાજુમાં બેન્ચો હતો એ પણ પાણીની અંદર ડૂબી ગયો છે અને મિત્રો અહીં બેરિકેડ લગાડી દેવામાં આવ્યા છે તમે જોઈ રહ્યા છો જેના કારણે કોઈ આગળ ના જઈ શકે બેરિકેડની અને નગરપાલિકાના સ્પીકર એ આખા કોડીનારની અંદર ફરી રહ્યા છે અને જનતાને એલર્ટ કરી રહ્યા છે કે પાણી હજી રાતના વધશે। ડેમ ઓવરફ્લો થતા ડેમના દરવાજા 3 ફૂટ ખોલેલા હોય તો નદી કાંઠે રહેતા લોકો સાવચેત રહે। સિંગવડા નદી કાંઠે કોઈ અવર જવર કરવી નહીં। કોડીનારની સિંગવડા નદીની અંદર એક ગાય તણાઈને આવી છે અને મોટી સંખ્યામાં અત્યારે લોકો પણ ભેગા થઈ રહ્યા છે અને એને બચાવવાની તરકીબો ગોતી રહ્યા છે અલગ અલગ।
પોલીસ તંત્ર પણ આમાં સહકાર આપી રહ્યું છે. જસુભાઈ છે એ નાડાં નાખી રહ્યા છે ગાયને બચાવવા માટે. તમે જોઈ શકો છો એ બનતી કોશિશ એની કરે છે અને બચાવવા માટે. એટલી જ વારની અંદર અહીં ઘણા બધા લોકો ભેગા થઈ ગયા અને લોકો ગાયને બચાવવા માટે બધા જ સહકાર કરી રહ્યા છે. અને લોકોનું ટોળું છે અને પોલીસ તંત્ર છે બધા જ સહકારથી ગાયને બચાવવાની બનતી કોશિશ કરી રહ્યા છે. એટલી જ વારની અંદર અહીંયા હિન્દુ સંગઠનના પ્રમુખ અક્ષયભાઈ સેવરા પોતે પહોંચી ગયા છે એની ટીમને લઈને અને બધા જ લોકો સાથે મળી અને ગાયને બચાવવાની બનતી કોશિશ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો આખી ટીમ આવી ગઈ છે અને ગાયને બચાવવાની કોશિશ કરે છે. ઘણા બધા લોકો નાડા લઈને પહોંચી ગયા છે અહીંયા. અને ગાયને ઉપરની બાજુ જ્યાં પથરાળો ભાગ છે ત્યાં પાણી ઓછું છે સપોર્ટ મળી ગયો છે એટલે ગાયને ત્યાં નાડું નાખીને બાંધી દેવામાં આવી છે જેના કારણે અંદર ઊંડાણની અંદર ન જઈ શકે. સાઈડમાં અહીંયા રહી બીમ છે તેનાથી બાંધી દેવામાં આવી છે જેના કારણે અંદર ના જાય પાણીની અંદર. હવે અને લોકો બનતી કોશિશ કરી રહ્યા છે ગાયને બચાવવાની. બધા એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે. લોકો ત્યાં હતા પણ મુસ્તુફા શેખ નામનો યુવાન પોતાનો જીવ જોખમમાં નાખી અને પાણીની અંદર ઉતરી ગયો છે. જે નદીની અંદર પૂર આવ્યું હતું એ નદીની અંદર ગાયને બચાવવા માટે ઉતરી ગયો છે. આ છે કોડીનારનું એકતાનું પ્રતીક ગણવામાં આવે એવો દાખલો આપણે આપી શકીએ. પોતાનો જીવ જોખમમાં નાખી અને એક પશુ એક ગાયને બચાવવા જઈ રહ્યો છે આ યુવાન. તમે જોઈ શકો છો. એના માટે દિલથી એક સેલ્યુટ કરી દેજો બધા અને કમેન્ટ કરી દેજો ભાઈ માટે એક જે ગાયને નાડેથી બાંધી રહ્યો છે અને પછી બધી ઉપરથી ખેંચી લેશે. આખો તમે રેસ્ક્યુ જોજો. ખરેખર બધાને પોતપોતાનો જીવ વાલો જ હોય છે ભાઈ. ખરેખર આ ભાઈ માટે દિલથી એક સેલ્યુટ છે જે પોતાનો જીવ જોખમમાં નાખી અને આ પાણીની અંદર ઉતર્યો છે. અને બીજા ઘણા બધા લોકો છે તે બનતી કોશિશ કરી રહ્યા છે ગાય માતાને બચાવવાની. અને મિત્રો પાણી નદીની અંદર અત્યારે વધતું જાય છે. પાણીનું પ્રેશર છે એ વધતું જાય છે અને ઉપરથી પાણી પણ છોડવામાં આવ્યું છે એટલે જલ્દીથી જેમ બને એમ આ ગાયને જલ્દીથી રેસ્ક્યુ કરવી પડશે. બરાબર કાઢવી પડશે, બચાવવી પડશે ગાય માતાને. એટલે જલ્દી લોકો ઉતામળ પણ કરી રહ્યા છે અને ખરેખર ખૂબ મહેનત કરી રહ્યા છે લોકો અત્યારે ગાયને બચાવવા માટે. તો ભાઈએ ગાયને નાડેથી બધી બાજુથી બાંધી દીધી છે. હવે ભાઈને ઉપરની બાજુ મુસ્તુફાભાઈને ખેંચી લેવામાં આવ્યા છે અને મુસ્તુફાભાઈને ઉપર કમ્પ્લીટલી ચડાવી દીધા છે. હવે બધા લોકો સાથે મળી અને ગાયને ખેંચશે. અને મિત્રો બધાનો સહકાર, સપોર્ટ અને સાથ હોય ને તો કોઈ કામ એવું નથી કે તમારાથી ના થાય. બધા જો કોડીનારની જનતામાં એકતાનું એક પ્રતીક ગણવામાં આવે. બધા લોકો સાથે મળીને કોઈ પણ કાર્ય કરે છે અને બધાનો કોઈ પણ કામમાં સહકાર હોય છે. એટલે જો ગાયને એક પણ ઈજા થયા વગર એટલી જલ્દીથી પાણી વધવા પહેલાં બહાર કાઢી લેવામાં આવી છે અને બધાનો દિલથી આભાર. ખાસ આભાર મુસ્તુફાભાઈ શેખનો અને હિન્દુ સંગઠનના પ્રમુખ અક્ષયભાઈ સેવરા અને એની ટીમનો અને કોડીનારની જનતાનો પણ ખાસ આભાર વ્યક્ત કરજો મિત્રો કે જેના કારણે આ કાર્ય સક્સેસ થયું છે અને સફળ થયું છે. અને એક ગાય, એક પશુ, એક જીવ બચ્યો છે મિત્રો. તો લોકો અત્યારમાં ખુશીનો માહોલ છે અને ખરેખર એક સારું કામ કર્યું છે લોકોએ. તો એમના માટે દિલથી સેલ્યુટ. અને વિડીયોને વધારેમાં વધારે શેર કરો જેનાથી લોકો પ્રેરિત થાય અને આવા કાર્યો કરતા રહે. અને મિત્રો વ્યૂ જોવો કોડીનારનો. અને મિત્રો લોકોની અંદર અત્યારે ખુશીનો એક અલગ જ માહોલ છે. એક જીવને બચાવ્યો છે તો ખુશ કેમ ના થાય. અને મિત્રો ફરી મળીશું એક નવા વ્લોગમાં, એક નવા લોકેશન ઉપર, એક નવી જગ્યાએ. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.
ટાટા બાય બાય.